મહીસાગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની ફેર રોપણી શરૂ કરી છે। આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ મુજબ ડાંગરનો પાક ખૂબ જ સારો થાય છે। સમગ્ર જિલ્લામાં 43,000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થતું હોય છે। ખેડૂતો ધરું તૈયાર કરીને રાખે છે। રોપણી લાયક વરસાદ થતાં ખેડૂતો દ્વારા ડાંગરનું ધરું ઉપાડી તેની ફેર રોપણી કરવામાં આવે છે। ખેડૂત સારો વરસાદ થવાને કારણે ખુશ છે અને આગામી સમયમાં સારો વરસાદ થાય અને સારી ડાંગર પાકે તેવી આશા સાથે ખેતી કરી રહ્યો છે। સાલ વરસાદ સારો પડ્યો છે એટલે અમારે બધી ક્યારીની જમીન છે અને મહીસાગર જિલ્લામાં પૂરી ક્યારીની જ જમીન છે એટલે પૂરી ખેતી થતી નથી, મકાઈ જેવી ખેતી થતી નથી। પણ અત્યારે વરસાદ સારો થવાથી મારે ડાંગરની રોપણી ચાલુ થઈ ગઈ છે અને અમે ધરું છે ને એપ્રિલના એન્ડમાં 25 તારીખની આજુબાજુ નાખેલું એટલે વ્યવસ્થિત થયું છે અને વરસાદ સારો થવા અમારી રોપણી બી ચાલુ થઈ ગઈ છે અને રોપણી પૂરી થવાના આરે જ છે। 50% લોકોને રોપણી ચાલુ થઈ ગઈ છે અને પાછળથી વરસાદ સારો પડે તો અમારે વ્યવસ્થિત રીતે વળતર મળી રહે અને વ્યવસ્થિત વરસાદ સારો થયો છે। આ સાલ મહીસાગર જિલ્લામાં રોપણી ચાલુ થઈ ગઈ છે।